માંડવી સુભાષ ચોક ખાતે પાલિકા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિએ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ। માંડવી નગરમાં આવેલા સુભાષ ચોક ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ માંડવી નગરપાલિકા દ્વારા રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ પ્રસંગે કુંવરજીભાઈ હળપતિ, પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, અખિલ ભારતીય વાલ્મીકી મહાસભાના સંગઠન સચિવ ઈશ્વરભાઈ સોલંકી તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સૂતરની આંટી તથા પુષ્પહાર અર્પણ કર્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન ચરિત્ર ઝાંખી કરાવી હતી। આ પ્રસંગે પાલિકાના પ્રમુખ નિમેશભાઈ શાહ, નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, મહામંત્રી વિજયભાઈ પટેલ તથા બાંધકામ સમિતિના ચેરમેન રંજનબેન મરાઠે, વિરોધ પક્ષના નેતા રશીદ ખાન પઠાણ તેમજ પાલિકા તથા સંગઠનના હોદ્દેદાર તથા કર્મચારીગણ ઉપસ્થિતમાં નેતાજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આજે સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ નિમિત્તે માંડવી નગરપાલિકાના દ્વારા ગાંધી ફળિયામાં જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। સુભાષચંદ્ર બોઝ એમણે આઝાદીના ચળવળ તરીકે પણ ખૂબ જ સારી એવી કામગીરી કરી હતી। આજ દિન સુધી સુભાષચંદ્ર બોઝનું અવસાન કઈ રીતે થયું તેની સાચી માહિતી દેશને પ્રાપ્ત થઈ નથી, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર દેશની અંદર આજે 129મી જન્મજયંતિ ઉજવવા માટે આદેશ કર્યો અને તેના સંદર્ભમાં અમે સુભાષચંદ્ર બોઝ સાહેબની આજે જન્મજયંતિ ઉજવણી કરી રહ્યા છીએ। અમીરસિંહ ચૌહાણ, માંડવી।